ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન, આંકડાકીય માહિતી સાથે સાંસદનો બાળ લગ્નને લઈને સ્વીકાર। કેટલીક માન્યતાઓના આધારે વહેલા લગ્ન થાય છે। નાની ઉંમરને કારણે માતા હજુ બાળક હોય છે અને તે માતા બને છે। પીએસસી સીએચસીના સર્વેમાં ચોંકાવનારી માહિતી મળી। મહેમદાબાદમાં ચોંકાવનારો આંકડો મળ્યો છે। મહેમદાબાદમાં 18 દીકરી 17 વર્ષની ઉંમરે ગર્ભવતી બની। 18 વર્ષ પહેલા 48 બાળકીઓ કુમળી વયે માતા બની હતી। ટીબી મુક્ત અભિયાન કાર્યક્રમ દરમિયાન સાંસદ દેવસિંહે આ નિવેદન કર્યું। આપણી પોતાની કેટલીક માન્યતાઓ અથવા તો એ માન્યતાઓના કારણે સમાજ વ્યવસ્થામાં જે વહેલું લગ્ન થાય છે, દીકરા દીકરીને આપણે વહેલા પરણાવીએ છીએ અને એના કારણે જે માતા હજુ તો બાળક હોય છે, એ માતા બાળક હોય અને એના ઘરે બાળક આવે એવી વ્યવસ્થાઓ જે જોઈ રહ્યા છે। એક આંકડો મને હમણાં જ આપણા એક પ્રાંત અધિકારી સુરજભાઈને મેં કહ્યું હતું કે ભાઈ આપણે એક અભ્યાસ કરો કે કેટલી દીકરીઓ આમ સરકારી 18 વર્ષની ઉંમરે માતા બને છે, પણ કેટલી દીકરીઓ 18 વર્ષ પહેલા માતા બની જાય છે। તો આ જે હું આંકડો કહું છું એ સરકારી પીએચસી નો કહું છું, પીએચસી સીએચસી નો કહું છું કે જ્યાં દીકરી પ્રેગ્નન્સીમાં આવે અથવા તો આપણી આશા વર્કર બહેનો એની નોંધ કરે ત્યારે એ દીકરીઓને હોસ્પિટલાઇઝ થાય આપણે હમણાં 100% કરીએ છીએ। 100% પ્રસૂતા દાખલ થયા પછી જ એની પ્રસૂતિ થાય છે હોસ્પિટલમાં। ત્યારે એ આંકડો હું ખાલી એક મહેમદાવાદ તાલુકાનો કહું, માન્ય ધારાસભ્ય છે કે આપણે ત્યાં કેટલાક ગામડા એવા છે મહેમદાવાદના, એ ગામડાઓમાં એક આંકડો એવો આવ્યો કે 17 વર્ષથી ઉંમરે ગર્ભ ધારણ કરતી હોય એ દીકરીઓ કેટલી છે તો 17 છે, 17 18 છે, 18 દીકરીઓ। અને 18 વર્ષ પહેલા એ તાલુકામાં માતા બનેલી દીકરીઓ કેટલી આવી તો 48। એનો અર્થ શું થયો કે આ 50 દીકરીઓએ બાળ લગ્ન કર્યા અને આ બાળ લગ્ન જે 50 દીકરીઓ કરી તો આપણો સમાજ સુરક્ષા વિભાગ પણ એની જવાબદારીમાં નિષ્ફળ છે।